તસવીરમાં દેખાતો આ 14 વર્ષીય વિદ્યાર્થી સુરતની સનફ્લાવર ઇંગ્લિશ સ્કૂલમાં ભણતો હતો અને ગુમ થયો હતો। જો કે પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પણ પતો લાગ્યો ન હતો। ત્યારે આખરે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા તળાવમાંથી તરતી હાલતમાં આજે આ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ પરિવારને થતા પરિવાર ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો, પણ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। મૃતક વિદ્યાર્થીના પિતાના જણાવ્યા અનુસાર પરિવારમાં એકનો એક દીકરો હતો, જેને 2 દિવસ પહેલા સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ માર માર્યો હતો। ત્યારબાદ પ્રિન્સિપાલ પાસે લઈ જતા તેમણે પણ માર માર્યો હતો। આ સાથે જ તે વિદ્યાર્થીએ મારા દીકરાને 2 દિવસમાં મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી ડિપ્રેશનમાં આવી તે સાયકલ લઈને નીકળી ગયો હતો। ત્યારે જ્યાં સુધી પ્રિન્સિપાલ અને માર મારનાર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કરી દીધો છે। तो रोने लगा, क्या हुआ? तो ऐसे ऐसे एक्चुअली मेरा लड़का तोतला बोलता था, एक ही लड़का है मेरा, और उसको मम्मी पूछी कि क्या हुआ है, तो ऐसे बोला कि वो एक स्कूल का लड़का है, उसको तोतला तोतला करके चिढ़ा रहा था, तो जो जीतेगा नहीं वो उसको गाली दिया होगा, चाहे जो भी हो। उसके बाद फिर उसने उसको मारा, प्रिंसिपल के पास लेके गया। प्रिंसिपल भी हमारे लड़के को मारे हैं का झापड़, उसको टॉर्चराइज किए हैं। उसके बाद फ़ोन किया है मेरे वाइफ को कि आप आ जाओ स्कूल में। तो यार रो रहा था, बोला कि मम्मी जो लड़का मारा है वो धमकी दे रहा था कि मैं किसी से डरता नहीं हूँ और मैं तुमको 1-2 दिन में मार डालूँगा, और ये करके रो रहा था।